वल्लभाधीश की, श्री गोवर्धन नाथ की जय। प्रभु आप ही ते सर्व करेंगे। प्रवाही सृष्टि लौकिक इच्छा मानत है, मर्यादा सृष्टि वेद इच्छा मानत है। सो प्रवाही तो सदा ब्रह्म में ही और मर्यादा जीव कर्म मार्ग में प्रवृत्त है। लौकिक कार्य निर्वाह मात्र प्रवाही का कर्म है। वैदिक कर्म अग्निहोत्रादि मर्यादा के कर्म है और पुष्टिजीव का कर्म भगवत सेवा स्मरणादि है। पुष्टि सृष्टि केवल भगवत स्वरूप को आश्रय करे काहे ते जो भगवत सेवार्थ पुष्टि सृष्टि करी है प्रभु ने। जो यह प्रयोजन यहाँ तो पुष्टि सृष्टि को ही नहीं करते। पुष्टि सृष्टि को प्रयोजन प्रभु ने मन में विचारे जो प्रभु अपने स्वरूप बलते स्वतः आप ही करेंगे। श्री कृष्ण ही को कियो सब ठोर होते हैं। श्री कृष्ण कृपालु है, सदा ही कृपा करत है और कृपा ही करेंगे। या भांति सो प्रभु को चिंतन करनो। और श्री कृष्ण सर्व सामर्थ्य युक्त है। अन्य देवता को सामर्थ्य भगवान ने दियो है। ताते देवता फल दियो चाहे तो प्रभु की आज्ञा लेके देते हैं, परंतु श्री कृष्ण आप ही सर्व सामर्थ्य युक्त है। सो कर्तुम अकर्तुम अन्यथा कर्तुम सर्व समर्थ श्री कृष्ण ही है। वाते लौकिक वैदिक में कछु अपन को चिंता नहीं कर्तव्य है। प्रभु आप ही ते सर्व करेंगे। प्रभु सर्व सामर्थ्य युक्त है। सो प्रभु आप ही ते सर्व करेंगे, यही भाव दृढ़ रखनो। श्री वल्लभाधीश की जय। श्री महाप्रभुजी साक्षात पूर्ण पुरुषोत्तमનું પ્રાગટ્ય છે। પરમાનંદ દાસજીને સાક્ષાત શ્રીનાથજી સ્વરૂપે દર્શન આપ્યા છે। પદ્મા રાવણને શ્રી દ્વારકાધીશના સ્વરૂપમાં આસક્તિ હોવાથી દ્વારકાધીશ સ્વરૂપે પ્રભુએ દર્શન આપ્યા। હનુમાનજીને શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા। સાક્ષાત વેદાતીત એવા ગોલોકમાં રાસાદિક વિવિધ લીલાઓ કરનાર પણ શ્રી મહાપ્રભુજી છે। આવા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુ શ્રી ઠાકોરજીથી પણ અધિક માનવામાં આવ્યા છે। શ્રી મહાપ્રભુજી દિવ્ય સુધા સ્વરૂપ છે। પ્રભુ સુધાના સાગર છે। શ્રી મહાપ્રભુજી સિવાય બ્રજભક્તો સાથેનો ભગવાનને લીલાઓ પણ થઈ શકતી નથી, કારણ કે શ્રી વલ્લભ વિરહાત્મક સ્વામીજી સ્વરૂપ છે અને વિરહભાવ સિવાય લીલાનું સુખ મળતું નથી। ભૂતલ પરના દૈવી જીવોને પણ શ્રી વલ્લભ દ્વારા જ સ્નેહ સુધાનું દાન મળે છે અને એથી જ ભક્તોને ભગવાનને પ્રસન્ન કરી શકે છે। મહાપ્રભુજીનું નામ સર્વોત્તમજીમાં સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમમાં બિરાજમાન છે। પ્રભુ તાપાત્મક સ્વરૂપ હોવાથી ભક્તોને પણ તાપભાવનું દાન કરે છે અને તેથી જ ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યારૂપી આવરણ દૂર કરે છે। ત્યાર પછી જ જીવને આદિદૈવિક ભાવની પ્રાપ્તિ થાય છે। મહાપ્રભુજીના અનુગ્રહથી જ નિત્ય લીલાઓનું પણ સદભાગ્ય પ્રાપ્ત થાય છે। શ્રી વલ્લભ પ્રભુ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ બિરાજે છે, એટલે શ્રી વલ્લભ પ્રભુ રૂપી શ્રી મુખથી શ્રી ઠાકોરજી સ્વયં સામગ્રીના ભોગતા છે। શ્રી વલ્લભ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે। પ્રથમ શ્રીમુખ સ્વરૂપે શ્રી સ્વામિનીજી આરોગ્ય છે। ત્યાર પછી પ્રભુ પ્રસન્નતાપૂર્વક અંગીકાર કરે છે। શ્રી રાધા અધર સુધા વિના પીઓ ને બીજું તે કાંઈ નવ ભાવેજી। શ્રી વલ્લભ પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વિના ફલ પ્રાપ્તિ થતી નથી। શ્રી વલ્લભ પ્રભુએ જે જીવનો અંગીકાર કર્યો છે એ જીવ શ્રી ઠાકોરજીને પરમ પ્રિય છે। શ્રી વલ્લભ તાપાત્મક સ્વરૂપ છે। અંગીકૃત જીવોના હૃદયમાં પણ આવા ભાવથી ગમે એટલી ટહેલ કરવા છતાં એને લાગે છે કે મારાથી કાંઈ બની શકતું નથી, પ્રભુને હું પરિશ્રમ આપી રહી છું। આવા દીન ભાવથી તાપમાં વૃદ્ધિ થતી રહે છે। જેને શ્રી વલ્લભાધીશ પ્રભુનો દૃઢ આશ્રય છે, જે આપના કૃપાપાત્ર છે, જેના હૃદયમાં શ્રી વલ્લભ સમસ્ત લીલાઓ સહિત બિરાજમાન છે, એને અન્ય કોઈ સાધનની આવશ્યકતા નથી। શ્રી વલ્લભ પ્રભુના રોમ રોમમાં શ્રી ગિરિરાજ ધરણ પ્રભુના કોટ્યાન કોટી સ્વરૂપ બિરાજમાન છે। પ્રભુ ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ। આવા શ્રી વલ્લભ જે ભક્તના હૃદયમાં બિરાજમાન હોય એની મહિમાનું વર્ણન કોણ કરી શકે। પરમાનંદ દાસજી એક પદમાં કહે છે, કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, યહ સુખ કહા દુહાગ્ય ને જાને રહે નિશાભર સોય। શ્રી કૃષ્ણનું મહાત્મ્ય તો શ્રુતિ સ્મૃતિ વગેરેમાં પ્રસિદ્ધ છે,
પણ શ્રી વલ્લભ નામનું મહાત્મ્ય વાણીમાં આવી શકતું નથી. મહાપ્રભુજીના નામમાં અને સ્વરૂપમાં દિવ્ય સુધા છે. અલૌકિક પ્રતાપ બલ અનુભવથી જ સમજાય છે. શ્રી મહાપ્રભુજીના નામ જપની યોગ્યતા પણ શ્રી ગોસાઈજીની કૃપા વગર મળતી નથી, સર્વ દુર્લભ છે. શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલેશજી પ્રભુ ડગલે ને પગલે સુબોધ થાય એવા વાર્તા પ્રસંગોની આજ્ઞા કરતા. એક સમયે જલધારમાં પ્રવેશતા પહેલા છોટોસો પ્રસંગ કહ્યો. એક રાજા શિકારે ગયો. સંદર્ભ છે શ્રી ગોકુલેશ સુબોધ વાર્તા ભાગ 1 પ્રસંગ 16 પૃષ્ઠ 13. જંગલમાં ખૂબ તરસ લાગી છે અને ત્યાં તો વનવાસી પાસે એને જલનો લોટો જોયો. રાજા જલ માટે મારો લોટો લઈ લેશે એમ માન્યું. વનવાસીએ એ લોટો જલનો ઢોળી નાખ્યો. દરમિયાનમાં લશ્કર આવી પહોંચ્યું અને તેથી એની પાસેથી રાજાએ જલ પીધું, પણ પેલા વનવાસીને પાલખીમાં બેસાડી રાજમહેલમાં લાવ્યા. ત્યાં આ વનવાસીને ખૂબ સારી રીતે જમાડ્યો, પાનબીડું ખવડાવ્યું અને સુંદર મજાના પલંગમાં સુવડાવી દાસીઓને એની પગચંપી કરવાની આજ્ઞા કરી. દાસીઓ ત્યાં જઈ જુએ તો વનવાસી મૃત્યુ પામ્યો છે. રાજા કહે છે કે નિર્લજ્જ હતો માટે અહીં સુધી જીવ્યો, નિર્લજ્જ ન હોત તો એ પાલખીમાં બેસાડતા જ મૃત્યુ પામ્યો. આમ લૌકિક બધા જીવોની દશા લગભગ આવી જ હોય છે. કોટ્યાન કોટી જન્મોના અંતે પ્રભુજી મનુષ્ય જન્મમાં આપવાનો આપણી ઉપર ઉપકાર કરે છે, કૃપા કરે છે અને આ મનુષ્ય જન્મ પ્રભુની સેવા સ્મરણમાં વાપરવાને બદલે પેલા વનવાસી જેવો જળનો લોટો જેમ ઢોળી નાખ્યો, એમ લૌકિક સુખ સમૃદ્ધિ ભોગવવાના નામથી આપણે સત્યની પાસે જવાને બદલે આપણા શ્વાસને વેડફી નાખીએ છીએ. આ પેલો વનવાસી પલંગમાં સૂતા જીવતો હતો ત્યાં સુધી એનું જીવન હતું અને પછી અંત પામ્યો અને ભોગમાં રચ્યો પચ્યો રહીએ તો આ વનવાસીની જેમ નિર્લજ્જ આપણે રહીએ છીએ. બ્રહ્મ સંબંધ થતાં લૌકિક જીવનથી અડગા થયા હોત તો પેલા વનવાસીને પાલખીમાં બેસાડતા મૃત્યુ પામ્યો અપેક્ષિત હતો. આવું જીવન પણ જીવને મળે છે. અર્થાત જીવનનો પલટો એ લોકાભિમુખ મટી અને ભગવદ અભિમુખ થાય તો જ જીવનની સફળતા છે, સાફલ્ય છે. સર્વાત્મ ભાવ ફલિત થાય, નિર્લજન ન બનાય, વનવાસી મટીને વ્રજવાસી થવાય. આજ શ્રી વલ્લભની વિશેષ કૃપા છે. મોક્ષથી મોંઘી ભક્તિ. જેની આંખોની અંદર પૂરતું જોવાનું સામર્થ્ય ન હોય તેણે દૂર કે પાસ જોવાના યોગ્ય બાહ સાધનરૂપ ચશ્માનો ઉપયોગ કરવો પડે. કોન્ટેક્ટ લેન્સ પહેરવા પડે. જેની આંખો સ્વસ્થ પૂરતું જોવાને સમર્થ છે એને બાહ્ય સાધનની જરૂર રહેતી નથી. તેમ જેને માનસી સેવા, વ્યસનાવસ્થા, સર્વાત્મ ભાવ, નિરોધ દશા પ્રભુ કૃપાથી, ગુરુ કૃપાથી સિદ્ધ થઈ છે, પ્રબલ પ્રવૃદ્ધ પ્રેમ ફલ દશામાં પહોંચ્યો છે, તેના દેહેન્દ્રિય અંતઃકરણ ભગવદ સ્વરૂપ લીલા રસનો આનંદ માણે છે. તેમાં ભક્ત મગ્ન રહે છે. તેને બાહ્ય પ્રકારની સેવા તનુજા વિત્તજા છૂટી જાય છે, ઘર છૂટી જાય છે તો પણ એને કાંઈ ખબર પડતી નથી. માનસી સિદ્ધ થયા પછી રાજા આસ્કરણજીની જેમ પ્રભુની લીલાઓના શ્રવણ ભાવના કીર્તનની રસમસ્તીમાં જ ક્યારેક ક્યારેક વીરે સંવેદનાઓમાં એ ભક્ત રસરત રહે છે. પોતાના સ્વામી એકમાત્ર કૃષ્ણ જ છે તેમ વારંવાર ભાવનાથી મન સદા કૃષ્ણમાં જ રાખે. અન્ય દેવાદી સ્ફુરે તો ભગવાનની વિભૂતિ રૂપે કે સેવક રૂપે તેમને ગણીને ગુરુ કૃપાથી, કૃષ્ણ કૃપાથી તેમનું સન્માન કરે. આમ દેહપાત પર્યંત કૃષ્ણમાં જ મનવાળાને સાયુજ્ય શીઘ્ર સંભવિત છે. કાયા વાણીના વિનિયોગ વગર પણ પોતાનો સ્નેહ ન હોવા છતાં પણ મનઃસ્થિતિ માત્ર ભગવાનમાં હોવાથી આ ફલની પ્રાપ્તિ થાય છે. આવા તો લોકમાં પણ મળે. ખરું દુર્લભ તો છે પ્રબલ પ્રેમ પ્રવાહમાં
જે પત્ની, ઘર, પુત્ર, આપ્ત, પ્રાણ, ધન, ઐહિક, પારલૌકિક સગળું છોડીને કેવલ જીવ કૃષ્ણમાં પરમ ભાવને પ્રાપ્ત થયેલ છે, સદા પ્રેમ નિમગ્ન રહેતો જીવ પુરુષ એ તો કરોડોમાં દુર્લભ છે. કૃષ્ણ વ્યસની તો ક્યાં મળે? વ્યર્થ વ્યસનોથી જીવન બરબાદ કરનારા તો ઘણા મળે છે, પણ કૃષ્ણ વ્યસનથી આબાદ કરનાર એવો ભક્ત આપણને ક્યાં સુલભ છે? એતાદ્રશસ્તુ પુરુષઃ કોટિષ્વપી સુદુર્લભઃ યો દારાગાર પુત્રાપ્તાન પ્રાણાન વિત્તમિમં પરમ હિત્વા કૃષ્ણે પરમ ભાવમ ગતઃ પ્રેમ પ્લુતઃ સદા. પ્રેમ પ્લુતઃ સદા. સર્વનિર્ણય ગ્રંથ 219મી કારિકા શ્રીમદ ભાગવતજીમાં નારાયણ પરાયણ પ્રશાંતાત્માને દુર્લભ કહ્યું છે. જ્ઞાન મિશ્ર ભક્ત પ્રેમયુક્ત હોય તે તો તેનાથી પણ સુદુર્લભ છે, અને તેમાં પણ સદૈવ પ્રેમ નિમગ્ન રહેનાર એવો પરમ ભક્ત તો અત્યંત સુદુર્લભ છે. આવી પ્રેમ પ્રગાઢતા જો થઈ ન હોય ત્યાં સુધી ઘરમાં રહીને જ ભગવદ ભજન થાય. રસરૂપ ભગવાનમાં ભાવની તીવ્રતાથી આવતો વૈરાગ્ય થતો ત્યાગ પણ રસરૂપ હોય છે. દુનિયામાં દોષ દ્રષ્ટિથી કે કડવા અનુભવથી આવેલા વૈરાગ્યનો ઉભરો કે ત્યાગનો આવેશ બહુ ટકતો નથી, અંતે વિકૃત બને છે. ભક્તને તો કાંઈ છોડવા તોડવા માટે નહીં, ભગવાન સાથે જોડવા માટે છે. પોતાના સેવાયોગ્ય ઘરમાં અવ્યાવૃત્ત રહીને યથાસંભવ વર્ણાશ્રમ ધર્મપૂર્વક મુખ્ય સ્વધર્મ કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથારત જીવનથી બીજ ભાવ દ્રઢ થાય છે. મોક્ષ કરતા પણ આ કૃષ્ણ સેવાવાળું ભક્તનું ઘર અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. મોક્ષમાં તો માત્ર જીવને જ ગણિત આનંદ બ્રહ્માનંદ પ્રાપ્ત થાય, પણ ઘરમાં કૃષ્ણ સેવામાં તો દેહેન્દ્રિય અને અંતઃકરણને પણ પૂર્ણાનંદના અનુભવનો અવસરની પ્રાપ્તિ થાય છે. એ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. ભક્તિ બીજ વિકાસ. જમીનમાં કે કુંડામાં વાવેલું બીજ જો માટી સાથે ચોંટીને સ્થિર દ્રઢ ન થયું હોય, હાલતું કે અસ્થિર હોય, ચોંટ્યું ન હોય, તો આવું બીજ ક્યારે પણ અંકુરિત થતું નથી. અંકુરિત થવા છતાં પણ વૃક્ષ રૂપ ન બની શકે ત્યાં સુધી પૂર્ણ સ્થિરતા કે દ્રઢતા થતી નથી. આ વૃક્ષ રૂપ બનવા છતાં ફલિત ન થાય ત્યાં સુધી તે બીજ અધૂરું છે. તેમ ભક્ત હૃદયમાં ભગવાને વર્ણથી સ્થાપેલો બીજ રૂપ ભાવ દ્રઢ થતા તો ગ્રહ પરિત્યાગ પછી શ્રવણ અને ભાવના સહિતના કીર્તનથી ભક્તિ પ્રવૃત્ત થાય છે, બીજ અંકુરિત થાય છે. આ છે પ્રેમ દશા. પુનઃ તે શ્રવણાદિ ક્રમે વૃદ્ધિ પામતા પલ્લવિત બને છે. આ છે આસક્તિ દશા, અને પુનઃ તે આમ વૃદ્ધિથી પુષ્પિત બને છે. આ છે વ્યસન દશા. પુષ્પિત બન્યા પછી ફલિત બને છે, એ ફલ દશા. અને વ્યસન દશામાં તો ભક્તિ બીજભાવ દ્રઢ થઈ ગયું હોય પછી એ ક્યારે પણ નષ્ટ થતું નથી. આમ કથા માર્ગે પણ ફલલાભથી કૃતાર્થ થવાય છે. સ્વગૃહમાં અવ્યાવૃત્ત રહીને સેવા કથા કે વ્યાવૃત્ત રહીને કથાથી ભક્તિ વૃદ્ધિ પ્રકાશ. મહાપ્રભુજી કહે છે, પોતાના ઘરમાં રહીને પુષ્ટિ ભક્ત અવ્યાવૃત્ત હોય તો પૂજા અને શ્રવણાદિથી કૃષ્ણને ભજે. વ્યાવૃત્ત હોય તો પણ હરિમાં ચિત્ત રાખીને શ્રવણાદિ માટે સદા પ્રયત્ન કરે. ઘરમાં રહેનાર માટે જ્યાં સુધી દેહાભિમાન હોય, અહંતા મમકાર હોય, મમતા હોય, દેહમાં એના સંબંધો દ્રઢ હોય ત્યાં સુધી તો શાસ્ત્રોક્ત વર્ણાશ્રમ ધર્મ જ સ્વધર્મ છે. ભગવદ ધર્મ પરધર્મ છે. જ્યારે દેહાભિમાન શિથિલ થઈ જાય, આત્માભિમાન જાગૃત થઈ જાય, જીવ પોતે કૃષ્ણનો જ દાસ છે આવું જીવને ભાન દ્રઢ થઈ જાય, ત્યારે ભગવદ ધર્મ સ્વધર્મ બને.
વર્ણાશ્રમ ધર્મ એ પરધર્મ છે. આ સૂક્ષ્મ વિવેકથી પોતાની અંતઃ પરિસ્થિતિને સ્પષ્ટ સમજીને યથાસંભવ વર્ણાશ્રમ ધર્મપૂર્વક મુખ્ય રીતે બ્રજાધીપની સેવા જ પુષ્ટિજીવનો સ્વધર્મ છે. જેને સેવક સાધન સંપત્તિ હોય એને પૂજા શ્રવણાદિ કરે, અને તેમ ન હોય તો શ્રવણાદિ કરે. અવ્યાવૃત ભજનાત. નારદ ભક્તિ સૂત્ર માં અવ્યાવૃત ભજનથી ભક્તિ સિદ્ધિ કહેલી છે. લોક અપી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાત. નારદ ભક્તિ સૂત્ર માં લોકમાં પણ ભગવદ ગુણોના શ્રવણ કીર્તનથી જ ભક્તિ સિદ્ધિ કહેલી છે. ભક્તિમાં ભજથી સેવા કાયિકી થતા અહંતા વિભુમાં વિલીન થાય છે. વિભુ એટલે ભગવાન. 3 ભજ 3 એટલે પ્રેમાર્થક છે. તેથી જ સેવા પ્રેમ મુખ્યતાથી થતા મમતા માધવમાં મળી જાય છે. તેમ અપરોક્ષમાં પૂજાથી તન અને પરોક્ષમાં શ્રવણાદિથી મન કૃષ્ણમાં જ લગાડવાના પ્રયત્નો થાય. ભગવાનને જ પોતાના આત્મારૂપે અનુભવીને પ્રેમ મુખ્યતાવાળી સેવા કદાચ ન સંભવે તો અપરાધ ન થાય. તેથી ભગવાનના મહાત્મ જ્ઞાનપૂર્વક પૂજા તો સંભવી જ શકે. પ્રવાહેણ ક્રિયારતા. પ્રવાહ પુષ્ટિ ભક્તો ભગવદ સંબંધવાળી ક્રિયાઓમાં રત હોય છે. આ ક્રિયારત તો કહેવાય છે. આમાં ક્યારેય સ્નેહ ન હોવાથી ક્રિયા એ બોજારૂપ બની જતા એ બળતરા કરાવે. આનંદને બદલે ઉદ્વેગ થાય, અને આમ ઉદ્વેગ ન થાય માટે સપ્રેમ સેવા કરવી જરૂરી છે. સપ્રેમે ત્યનુદ્વેગાર્થમ. સર્વનિર્ણય ગ્રંથમાં આ પ્રેમ તો શ્રીમદ ભાગવતજીના સેવનથી જ પ્રેમ ઉદ્ભવિત થાય છે. શ્રીમદ ભાગવતજીના સેવનનું સ્મરણ કરવાનું કહ્યું છે. તેનાથી પ્રભુ હૃદયમાં પધારે છે, બિરાજે છે, તો પૂજા સર્વદા નભે છે. પ્રેમ રહિત ક્રિયા એ કંટાળો, ક્રોધ, ક્લેશ કરાવે. એનાથી પ્રભુની પ્રસન્નતા નથી. પ્રેમણો અન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત. શ્રી ભાગવતમૈવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. સર્વનિર્ણય ગ્રંથમાં પ્રેમ સિવાય બીજું મુખ્ય સાધન પ્રભુને પ્રસન્ન કરવા માટે નથી, આ બતાવ્યું છે. રુચિ વગેરેથી થયેલો પ્રેમ તો દોષ દેખાતા ટકે નહીં. દોષ તો શાસ્ત્ર સમજ વગર લોકદ્રષ્ટિએ દેખાય છે. આથી શ્રીમદ ભાગવતજી જ સર્વશાસ્ત્રાર્થ નિર્ધારક, સર્વ મહાત્મ્ય જ્ઞાપક, પ્રેમોત્પાદક છે. સરખી રીતે શ્રીમદ ભાગવતજીનું તાત્પર્ય સમજીને ભક્ત મુખે સંસારમાં વૈરાગ્યપૂર્વક શ્રીમદ ભાગવતજી સાંભળવાથી ભગવાનમાં નિશ્ચિત પ્રેમ થાય છે. શ્રીમદ ભાગવતજીના અર્થ જ્ઞાનથી પ્રભુ પરમ પ્રીતિની પ્રાપ્તિ પ્રદાન કરે છે. પરમ પ્રીતિની પ્રાપ્તિ કરે છે, પ્રાપ્ત થાય છે જીવને. અને આ પ્રીતિ વલ્લરીને કૃષ્ણ ફલ નિશ્ચિત થાય છે. અવ્યાવૃત ભક્ત તો ભગવાન માર્ગથી અપરાવૃત અવિમુખ હોય છે, અનન્ય હોય છે. તેનું અંતઃકરણ અને દેહેન્દ્રિયો ભગવાન સિવાય બીજે ક્યાંય આથડતા નથી હોતા. અન્ય દેવી દેવતા, અન્ય લૌકિક વસ્તુ, વ્યક્તિ, અન્ય કોઈ માર્ગ કે વિવિધ અન્ય ફલના પ્રલોભનથી કે ભયથી ભક્ત ભગવાન માર્ગથી કદી વિમુખ થતો નથી, ચલિત થતો નથી, વિહ્વલ થતો નથી. નિર્ભય હોય છે. દ્રઢતાપૂર્વક પોતાના પુષ્ટિ માર્ગને, પુષ્ટિ પ્રભુને સેવતો હોય છે. ભગવદ સંબંધ સિવાયના વ્યવહાર વ્યવસાય પણ આ અવ્યાવૃત ભક્તના તો છૂટી ગયા હોય છે. કદાચ પ્રસંગ પરિસ્થિતિ વ્યસ ભક્તને પ્રસંગ પરિસ્થિતિ વશ વ્યવહાર વ્યવસાય આદિ કરવું પડે, તેને બુદ્ધિથી સ્વીકારવા પડે, તો પણ હૃદયના ભાવથી તે એને સ્વીકારી શકતો નથી. મન તો એમાં એનું લાગતું જ નથી. જાકો મન મોહન સો લાગ્યો, તાકો રૂચે નહીં આન. લૌકિક વૈદિક તેમનામાં કાપટ્યથી હોય છે, વૈષ્ણવતા સહજ હોય છે. જેના તન મન આમ અવ્યાવૃત રહે છે, એ ઘરમાં અવ્યાવૃત રહીને પૂજા કથાનો નિર્વાહ કરી શકે છે. આ આદર્શ પરિસ્થિતિ છે.
ઘરમાં સેવા કરવાનો આરંભ કરનારે આવા થવા પ્રયત્ન કરવાના હોય છે. તેના તન મન વ્યાવૃત્ત થાય, અન્યત્ર આથડે બુદ્ધિથી માર્ગમાં રહેવા મથતા છતાં હૃદય ભાવ, ઉદ્વેગ, પ્રતિબંધ, લૌકિક ભોગ પીછો છોડતા નથી. ચિત્તમાં એની વ્યગ્રતા વધતી રહે છે. આવા લોકોએ, વ્યાવૃત્ત પુષ્ટિજીવોએ તો પ્રારંભમાં જ હરિમાં ચિત્ત રાખીને શ્રીમદ ભાગવત, ભગવદ્ લીલાના શ્રવણ, ભાવના, કીર્તનાદિથી ચિત્તને ભગવાનમાં સ્થિર દ્રઢ કરવા માટે મથવું જોઈએ. અન્યત્ર આથડતું એને અટકાવવું જોઈએ અને પછી સેવા કરવી. એનું નામ જ અસ્પર્શ. અનન્યતાથી જ દ્રઢતા આવે અને એ માટે જ સુયોગ્ય અનન્ય ભગવદ ભક્તોનો સંગ માગીને મેળવવો જોઈએ. આમ અવ્યાવૃત્ત માટે રૂપ નામ સેવન અને વ્યાવૃત્ત માટે નામ સેવન કહ્યું છે. તે ભક્તિ વૃદ્ધિ કર છે, તન મન અન્યત્ર આથડતા અટકે છે, પોતાના પુષ્ટિ પ્રભુમાં અનન્યતા બની રહી છે અને બીજ ભાવથી દ્રઢતા બની રહી છે. બીજ ભાવનો ક્રમિક વિકાસ, આ થયું ભક્તિ તરફનું જીવનું પ્રયાણ. બીજ ભાવની દ્રઢતા માટે થતા તો તેના ક્રમિક વિકાસનું સ્વરૂપ પ્રેમ, આસક્તિ, વ્યસન રૂપે એના લક્ષણોથી ઓળખાય છે. આસક્તિ વ્યસનાદિના ક્રમાદેવેહ સંભવ સ્પષ્ટ નિરૂપણ છે. સામાન્યતઃ તો અહીં આસક્તિ, વ્યસન વગેરેનો સંભવ ક્રમથી જ છે. સર્વસમર્થ પુષ્ટિ પ્રભુ તો કૃપા પરવસ્થામાં ક્રમ પણ નથી રાખતા. સર્વતંત્ર સ્વતંત્ર છે, પરંતુ તેમ ક્યારેક ક્યાંક વલ્લભ કોઈકના માટે અપવાદ રૂપે બને છે. પ્રેમ, સ્નેહ. ઘરમાં અવ્યાવૃત્ત રહીને પૂજા શ્રવણાદિથી ભજનાર, તેની આદર્શ પરિસ્થિતિ માટે પ્રયત્ન કરનાર અને વ્યાવૃત્ત હોવાથી શ્રવણાદિ માટે યત્ન કરનાર, પ્રયત્ન કરનારને બીજ ભાવ અંકુરિત થાય છે, ભગવાનમાં સ્નેહ થાય છે. ત્યારે ભગવદ સંબંધ વગરના શ્રવણાદિમાં, લૌકિક સંબંધોમાં, વિષયોમાં, ભગવદ ભજનમાં ઉપયોગી ન હોય આવા કોઈમાં પણ રાગ નથી રહેતો. પૂજા સેવા કરનારને સ્વજનાદિ કે ઘરમાં લૌકિક અહંતા, મમતારૂપ સંસાર સંબંધે પણ રાગ નથી રહેતો. ઘરમાં પુષ્ટિ પ્રભુ બિરાજતા હોવાથી એ ભગવદધામ મંદિર રૂપે લાગે છે. સ્વજનો નિવેદિત હોવાથી એ સૌ ભગવદ સેવકો વૈષ્ણવ રૂપે ભાસે છે. પરિવાર ભક્તિ સંબંધવાળો લાગે છે. આમ લૌકિક રાગનો વિનાશ થાય છે. અહીં રાગ વિનાશ કહેલું છે, માત્ર નાશ નથી કહ્યું. તેથી આ વિશિષ્ટ નાશ છે. લૌકિક રાગ નાશ, અલૌકિક રાગ લાભ. એમાં સૂચવેલો છે કે લૌકિક સંસાર સંબંધે પતિ, પત્ની, પુત્ર આ બધું હોવા છતાં પણ પ્રભુમાં સ્નેહ થાય, પરસ્પર વૈષ્ણવ રૂપે સંબંધ સ્ફુરે, આ રાગ વિનાશ છે. નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે, સા ત્વસ્મૈન પરમ પ્રેમ સ્વરૂપા. પુષ્ટિ ભક્તિ તો આ પ્રગટ પ્રભુમાં પરમ પ્રેમ સ્વરૂપા છે. પ્રભુ ચરણોમાં દંડવત. હવે પહેલા ભક્તિ અને મોક્ષ, બીજ ભાવ દ્રઢ થવો, પ્રેમ થવો. હવે આસક્તિ. યથાધિકાર પોતાની રીતે પ્રયત્ન કરવા જોઈએ. પ્રેમ પછી બીજભાવનો વિકાસ આસક્તિ રૂપે થાય છે. તેમાં તો રાગ વિનાશ પછી હવે ઘરમાં રુચિ થાય. ઘર પરિવાર આદિ પોતાના હોવા છતાં એ પોતાની કૃષ્ણ ભક્તિમાં ઉપયોગી નથી એમ લાગે છે. ઘરમાં રહેલા જડ ચેતન સૌ જ ભગવાનને પોતે સમર્પિત કરેલા હોવાથી, ભગવદીય હોવા છતાં તેમના પ્રત્યે અંશતઃ પણ તે પોતાના હોવાનું અભિમાન ગયું ન હોવાથી, તેમના પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન એકદમ ગયું ન હોવાથી પોતાની કૃષ્ણ ભક્તિમાં બાધક લાગે છે. ઘરના ચેતનમાં આત્મધર્મ ગૌણ લાગવાથી અનાત્મપણું લાગે છે. જેને પોતાના માનેલા તે સૌ પોતાના લાગતા નથી. પરિવારના સ્વજનો સ્વાભાવિક રીતે આત્મીયતા ઈચ્છે છે અને ભક્તને તો ભગવાન જ આત્મા છે, એની જ આત્મીયતા છે. એ ભાનથી અન્યની આત્મીયતા એને લાગતી નથી. વાસ્તવમાં તો બધા લોક રીતે સાનુકૂળ હોવા છતાં પણ ભક્તને ભગવદાસક્તિથી આમ ભાસે છે, દેખાય છે. પૂજા શ્રવણાદિ કરનારને પણ પરિવારમાં સ્વજનો સેવાનુકૂળ હોય તો પણ સૌના ભાવ ભેદથી પણ રુચિ ન રહે.
તદિયાના મહદુઃખમ વિજાતીયેન સંગમઃ. ભગવદીઓને બીજા ભાવવાળા વિજાતીયનો સંગમ મોટું દુઃખ છે. શેષોદામ અહીંયા વાત્સલ્યપૂર્ણ છે, પણ માધુર્ય સભર શ્રી ગોપીજનોને તો વેણુ ગીત, યુગલ ગીત પ્રસંગમાં તેમની ઉપસ્થિતિ થઈ જતા ક્યાં રૂચે? પરસ્પરની મધુર વાતોનું જ સ્વરૂપ બદલાઈ જાય છે. એક જ પરિવારમાં સૌ ઋણાનુબંધે ભેગા મળ્યા હોય, છતાં સૌની રુચિ જુદી હોય. કર્મણા જાયતે યતઃ તો પુષ્ટિસ્થ સ્તેર્ન યુજ્યતે. પુષ્ટિસ્થ ભક્ત તેમની સાથે જોડાતો નથી. એ સૌ પુષ્ટિભક્ત સાથે જોડાતા નથી. આ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં સ્પષ્ટ બતાવ્યું છે. ઘરમાં સેવા થતી હોય છતાં તેમાં સહયોગ ન દેનાર સ્વજનોમાં ભક્તને રુચિ ક્યાંથી રહે? અરુચિ જ પ્રાપ્ત થાય. એ સ્વાભાવિક છે. દ્વેષ, ક્લેશ, ચિંતા, વ્યથા, વિરોધ, આગ્રહ વગેરે કાંઈ ભક્ત ન કરે, છતાં પણ રુચિ તો ન રહે. અરુચિ તો થાય જ, ઈચ્છા ન રહે. ભગવદ આસક્તિની આ સ્વાભાવિકતા છે. કુમનદાસજીને 7 પુત્ર હોવા છતાં પોતાને દોઢ જ પુત્ર ગણતા હતા. સેવા કથા બંને કરનાર એક પુત્ર ચતુર્બુદ્ધદાસજી અને માત્ર સેવા કરનારને અડધો પુત્ર ગોપાલને, બાકીનાને પોતાના પુત્રો ગણ્યા નથી. આમ બીજા પણ ભગવદીઓની વાર્તામાં પણ સેવાનું રૂપ જે ન હોય એવા પરિવારને પોતાનો ગણ્યો નથી. એમાં રુચિ દેખાય છે. સાનુકૂળ સમાન ભાવના પરિવારમાં આનો અપવાદ હોઈ શકે. નારદ ભક્તિ સૂત્રમાં આશક્તિના 11 પ્રકાર કહ્યા છે. ગુણ મહાત્મ્ય શક્તિ, રૂપાશક્તિ, પૂજાશક્તિ, સ્મરણાશક્તિ, દાસ્યાશક્તિ, સખ્યાશક્તિ, કાંતાશક્તિ, વાત્સલ્યશક્તિ, આત્મનિવેદનાશક્તિ, તન્મયાશક્તિ, પરમ વિરહાશક્તિ, રૂપૈક ધાપ્યકા દશધા ભવતી, સાધન રૂપા શ્રવણાદિ નવધા ભક્તિ કરતા. આ આશક્તિ ભેદ નામની સમાનતા છતાં વિશિષ્ટ છે. આમ લોકોપવાદના ભય વગરના સનતકુમાર વ્યાસજી, શ્રી શુકજી, સાંડિલ્યજી, ગર્ગજી, વિષ્ણુજી, કૌંડિન્યજી, શેષજી, ઉદ્ધવજી, આરુણીજી, બલિ, વિભીષણાદિજી ભક્તાચાર્યો કહે છે કે આટલી ભક્તિના પ્રકારો છે. વ્યસન અવસ્થા. મહાપ્રભુજી શું કહે છે? આશક્તિ પછી બીજભાવનો વિકાસ વ્યસન રૂપમાં થાય છે અને આ અવસ્થામાં તો ભક્ત ભગવાન સિવાય રહી શકતો જ નથી. દૂર રહેવાનું પણ સહી શકતો નથી. પોતાની મનોદશા બીજાને કહી શકતો નથી. આવા ભક્તની દશા વિકલ થઈ જાય છે. ભગવાનના સ્વરૂપ ગુણ લીલામાં મગ્ન થઈ જાય છે. અવરોધ અસહ્ય બને છે. એનું ઘરમાં રહેવાનું પ્રબલ પ્રગાઢ પ્રેમપૂરમાં દૂર થઈ જાય છે. આસ્કરણ રાજાની માનસી સેવા સિદ્ધ થયા પછી રાજ્ય છૂટ્યું, ઘર છૂટ્યું, તનુજા વિત્તજા સેવા છૂટી. ભગવદ સ્વરૂપ ગુણ લીલાનો અનુભવ કરતા વ્રજમાં ઘૂમતા થઈ ગયા. આ વ્યસન દશામાં ભક્તને ભગવદ સ્વરૂપની મુખ્યતાથી સ્વરૂપ પરતા સિદ્ધ થઈ જાય છે. સર્વાત્મ ભાવની આ પૂર્વ કથા છે. તેથી વ્યસન સ્વરૂપ પરતા સર્વાત્મ ભાવ નિરોધ ફલ અલૌકિક સામર્થ્ય આવો ક્રમ અહીં લાગે છે. કૃષ્ણ વ્યસન પછી ઘરમાં રહેવાથી સ્વરૂપ પરતા ન રહે, વિકાસ અટકી જાય. કૃષ્ણ વિરહાનુભાવ માટે આ ગૃહત્યાગ આવશ્યક છે, અપેક્ષિત છે. એમાં તો પ્રેષ્ઠ પ્રભુ જ સુલભ છે. ગૃહ સેવા ન નભે તો એના વિકલ્પો, ભક્તિ વૃદ્ધિના ઉપાયો અને તેમાં સાવધતા. ગૃહસ્થોને પણ ઘરમાં પૂજા ન સંભવે તો ઇન્દ્રિય વિક્ષેપ, દેહની આસક્તિ, લોક પ્રતિબંધ, પોતાના આગ્રહ, પરપીડા સંભવમાં ગોવિંદ ઘર સિવાય જ્યાં બને ત્યાં સેવા કરવી, નહીં તો દેહ પાત પર્યંત કૃષ્ણને શોધવા માટે તીર્થાટન કરવું. કૃષ્ણ વિરહાનો ભાવ માટે ગૃહત્યાગપૂર્વક શ્રવણ કીર્તન પ્રકારમાં ગુણાતીત ભક્તિના ફલરૂપ ભગવાન માટે કૃષ્ણ દર્શન લાલસા થઈને પ્રયત્ન પરાયણ રહેનાર સુદ્રઢ ફલોન્મુખ ભક્તિને પ્રાપ્ત કરે છે. આવા અધિકાર વગરનો ત્યાગ તો પતન કરાવે. વ્યસન દશા વગર ગૃહત્યાગ કરવામાં આવે તો સર્વ બાધક છે. ગૃહત્યાગ પછી પણ આવા ભક્તને સંગ અને અનન્ય દોષ તો લાગેલો રહેવાનો જ. બધું છૂટે પણ પ્રકૃતિ અને પેટ તો ઠેઠ સુધી ન છૂટે. પેટ વેઠ કરાવે.
પ્રકૃતિ વિકૃતિ કરાવે. પરિણામે ભગવાનને અસમર્પિત અન્ન કે યજ્ઞોચ્છિષ્ટ ન હોય એવું અન્ન ખાતા અનેક દોષ ઊભા થાય છે. સંગ પ્રસંગ તો અનેક બંધનો ઊભા કરી દેવાના. અપક્વ દશામાં તેથી ત્યાગ હિતાવહ ન થાય એનું અધપતન થાય છે. બીજભાવના વિકાસ દરમિયાન અને વ્યસન દશા પૂર્વે ગૃહત્યાગ બાધક નહીં, ગૃહત્યાગ સાધક નહીં પણ બાધક હોવાથી અતઃસ્થેયમ હરિસ્થાને. હરિસ્થાન વ્રજ, બેઠકજી શ્રીનાથ દ્વારા, જગન્નાથજી, શ્રીરંગ, પંઢરપુર, દ્વારિકા, તિરુપતિ. ત્યાં ભગવદ સેવા કથા પરાયણ ભક્તોની સેવામાં સહાયક રૂપે રહેવું, નહીં તો તેમનો સત્સંગ લાભ લેવો. સેવામાં ઉપયોગી થાય એવું કાંઈ પણ બાહ્ય કાર્ય પણ સેવાના અંગરૂપ છે. આમ સહયોગ સેવામાં ભગવદ પ્રસાદ અને સત્સંગ પણ સુલભ થાય છે. પેટ ભરવા કે વખત વિતાવવા માટે નહીં, પણ ભગવદ ભક્તિ વૃદ્ધિ માટે આ અનિષિદ્ધ ઉપાય છે. આવા ભગવદી પ્રસંગમાં પણ દોષ દર્શનથી ચિત્ત દૂષિત ન થાય એમ કંઈક નિકટમાં કે કંઈક દૂર રહેવું, જેથી સદભાવ સચવાય અને સેવા સત્સંગનો લાભ લેવાય. આમ ગૃહત્યાગ ભક્ત સેવામાં અને કથામાં પરાયણ ભગવદ ભક્તો સાથે સહયોગમાં રહીને પોતાની ભગવદ સેવા ભગવદ કથાનો નિર્વાહ કરવો. એમાં આસક્તિથી ભક્તિ માર્ગમાંથી આજીવન નષ્ટ થતો નથી, બલ્કિ સેવા કથા નિમિત્તે ભગવદ સ્વરૂપમાં આસક્તિ, ભગવત પરતા કે સાધન પરતાનો એમાં નાશ થતો નથી. એમાં યથાધિકાર ફલની પ્રાપ્તિ થાય છે. કદાચ ભગવદીય સાથે સેવા કરવા જેનો નિકટનો સંબંધ ન સધાય તો ભગવદ કથા લાભ તો મળે, અને તેથી પણ જીવ દુસંગથી બચી જાય છે. કથા દ્વારા પણ જીવ કૃતાર્થ થાય છે. આમ પણ બાદ સંભાવનાથી કે તેવા ભયથી એકાંતવાસ ન થાય. જો ત્યાગ વિઘ્નથી કે સત્સંગમાં પણ સંશયથી ભય લાગે તો પણ એકાંતવાસ અપેક્ષિત નથી. ભગવાન હરિ તો સર્વતઃ નિસંશય રક્ષા કરશે જ, આવો દ્રઢ વિશ્વાસ રાખવો. આ જ શરણાગતિ છે અને આ જ શરણાગતિ સ્વીકારવી. આમ આ દ્રઢ બીજભાવવાળા ભક્તે બીજભાવ દ્રઢ કરવા માટે પોતાના જ ઘરમાં અવ્યાવૃત રહી ભગવદ સેવા ભગવદ કથામાં તત્પર રહેવું. તેમ ન બને તો ભગવદ કથામાં પરાયણ રહી પ્રયત્ન કરવા. સંસારાસક્તિ શિથિલ થતા વ્યસન દશામાં ભક્તિ માર્ગે સંન્યાસ લેવો જોઈએ. નહીં તો સેવા કથા પરાયણ ભગવદ ભક્તોની સેવામાં સહયોગ દેતા બાહ્ય પરિચર્યા કરવી જોઈએ. સત્સંગ લાભ લેવો જોઈએ. એમાં પણ ચિત્તનો સદભાવ સચવાય તેમ બહુ પાસે કે બહુ દૂર નહીં રહેવું. એકાંતવાસ અપેક્ષિત નથી. ભગવાન બધી રીતે રક્ષા કરશે જ, આવો દ્રઢ વિશ્વાસ રાખવો. આ પુષ્ટિ ભક્તિ માર્ગનો ગુપ્ત રહસ્ય છે. તેને સારી રીતે અધ્યયનપૂર્વક સમજી હૃદયમાં ધારણ કરવું, અને તેના કારણે જ ભગવાનમાં દ્રઢ રતિ થાય છે. બાકીનું બધું સર્વ સમર્થ ભગવાન કરી જ લેશે. ભગવાન માર્ગમાં આરંભ કે અંતમાં ક્યાંય નાશ નથી. આ ભક્તિ દ્રઢતાપ્રદ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી મહાપ્રભુજીને આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી ગુરુ શરણમ, શ્રી ગુરુચરણારવિંદાય નમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.